જય ગણેશા. ઓમ નમઃ શિવાય. આજે આપણે વાત કરીએ ગુરુ ચાંડાલ યોગ વિશે. આ નામ સાંભળતા જ ઘણા લોકો ડરી જાય છે. શું તમે પણ એવું માનો છો કે ગુરુ ચાંડાલ હંમેશા ખરાબ જ પરિણામ આપે? તો જરા થોભો. જ્યારે કુંડલીમાં ગુરુ અને રાહુ એક જ ભાવમાં યુતિ કરે ત્યારે તેને ગુરુ ચાંડાલ યોગ કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે ગુરુ એટલે જ્ઞાન અને રાહુ એટલે વિસ્તાર, સીમાઓ તોડીને આગળ વધવાની ઈચ્છા. એટલે આવા લોકો પાસે લગભગ દરેક વિષયનું જ્ઞાન જોવા મળે છે. તેઓ સતત એક નવું શીખવા અને રિસર્ચ કરવા તૈયાર રહે છે. સૌથી મોટી વાત, આવા લોકો દરેક વ્યક્તિ પાસેથી કંઈક શીખી લે છે. ખરાબ વ્યક્તિમાં રહેલી સારી બાબતને પણ ગ્રહણ કરવાની ક્ષમતા તેમની પાસે હોય છે. એટલે મારા મત પ્રમાણે આ યુગને કળિયુગનો ચાણક્ય યુગ પણ કહી શકાય. પરંતુ એક પડકાર પણ છે. રાહુ ક્યારેક સંપૂર્ણ સંતોષ નથી આપતો. તેથી આવા લોકો ઘણીવાર શીખતા જ રહે છે, પરંતુ અમલ કરવામાં મોડું કરી દે છે. મારી એક સોનેરી સલાહ છે કે જેટલું જરૂરી હોય એટલું જ શીખો, પછી નીડર બનીને એનો અમલ કરો. યાદ રાખજો, માત્ર જ્ઞાન જ સફળતા નથી આપતું, પરંતુ યોગ્ય સમયે થયેલું એક્ઝિક્યુશન પણ સફળતા આપે છે. એટલે જો આવા લોકોને યોગ્ય ગુરુ, યોગ્ય મેન્ટર અને યોગ્ય દિશા મળી જાય તો એ જ ગુરુ ચંડાલ યોગ તેમને અસાધારણ સફળતા પણ આપી શકે છે. એટલે જો તમારી કુંડળીમાં પણ ગુરુ રાહુની યુતિ હોય તો ડરવાની જ બિલકુલ જરૂર નથી. કદાચ એ જ તમારી સૌથી મોટી શક્તિ બની શકે છે. જો તમારી કુંડળીમાં પણ ગુરુ રાહુની યુતિ હોય તો કોમેન્ટમાં ગુરુ રાહુ ચોક્કસ લખજો. અને આ રીત એવા મિત્રો સાથે શેર કરજો જે આ યોગથી બિનજરૂરી રીતે ડરે છે.